વારસાઈ આંબો અને હયાતીમાં હક વખતે અમે જેટલું તમે પિક્ચર ક્લિયર કરશો ને એટલું રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો થશે. બાકી તમે જેવું દેશો એવું લાગલો ટાઈપ કરી નાખશે. એની જવાબદારી નથી, આપણી જવાબદારી. પછી આપણે એમ કે આમાં નક્કી નથી થતું તો એ તમારો વાંક છે. એડવોકેટ પાસે તૈયાર કરાવવા જાવ તો એટલું બધું ક્લિયરિફિકેશન નથી થતું. દાખલા તરીકે અમે 3 ભાઈઓ છીએ, બાપુજી એક્સપાયર થઈ જાય છે, 3 ભાઈઓ જે છે એના હયાતીમાં હક દાખલ કરવાના થાય છે, પણ એક બેન છે એ ગુજરી ગયા છે. તો અમારે શું કરવાનું? 1 નંબરમાં મારું નામ લખો, 2 નંબર માનું, 3 નંબર માનું, એવું 4 નંબરમાં જ્યાં બેનનું નામ આવતું એ બેનનું નામ લખો અને 4.1 માં બેનના વારસદારો 4.1, 4.2, 4.3, 4 કરીને ચડાવો. નકર ઓલા ખીચડી આખી ચડશે તો એ 25% પૈકીના વારસદાર થયા ને. ઓલા આખા બધાના ચડાવશો તો નક્કી કરી શકશો નહીં. પછી સાધની કાર્ડ કઢાવવા બેહવા ને કોર્ટમાં કેસ સાબિત કરવા બેહવા. આ તો સીધું પ્રાઇમા ફાંસી થઈ જાય. પ્રથમ દ્રષ્ટિએ દેખાય કે કોણ કેટલામો ભાગનો કોનો પ્રતિનિધિ છે. હવે માનો કે હું હયાત નથી તો 1 નંબર મારું નામ છે તો 1.1, 1.2, 1.3 કરીને મારા વારસદારો આવી જાય. આવી જ રીતે આંબો બનાવવાનો, એવી જ રીતે એફિડેવિટ કરવાનું, એવી જ રીતે અરજી કરવાની તો એકદમ ક્લિયર રીતે તમારું નામ ચડી જાય. હવે કોઈ ગુજરી ગયેલો વ્યક્તિ જે છે એના વારસદારો સપોર્ટ નથી કરતા તો આપણી કાંઈ જવાબદારી નથી. એ 1 નંબર વાળા જે ગુજરી ગયા છે એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી દો એટલે વાર્તા પૂરી. પછી એની વારસે એ ચડાવશે. 2 માંથી જે ઓપ્શન તમને સારો લાગે, જે બને ત્યાંથી પરફેક્ટ કરવાનું, પણ ન સપોર્ટ થતો હોય તો આ રીતે પણ તમે કરી શકો છો.